વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જાહેર પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી। પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહને મેદાને ઉતારવામાં આવ્યા। શહેર કોંગ્રેસ કાર્યાલય કરવામાં આવી ઉજવણી। ત્યારે ગઈકાલે કોંગ્રેસ દ્વારા 3 અલગ અલગ બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, જેમાં વડોદરાનો પણ સમાવેશ થાય છે। જ્યારે આટલો વિકાસ થતો હોય, સુરતનો આટલો વિકાસ થતો હોય તો વડોદરા શહેર કેમ પાછળ? એટલે કંઈક ને કંઈક રીતે જે લોકોએ વડોદરા શહેરના લોકોએ જેમનામાં વિશ્વાસ મૂકીને એમના આશીર્વાદ અગાઉ આપ્યા, એ લોકસભાની બાબત હોય, વિધાનસભાની બાબત હોય, તો એમાં એ લોકોએ કંઈક ને કંઈક રીતે વડોદરાની જનતાને સુખાકારી કરવા, વધારો કરવામાં કંઈક ને કંઈક નિષ્ફળ નીવડ્યા છે। એ બાબતને લઈને અમે લોકો જનતા સમક્ષ જવાના છે। જો જનતા એમના આશીર્વાદ આપશે તો ચોક્કસપણે આ જે બધા મુદ્દા વડોદરા શહેરના કે વાઘોડિયા સાવલી વિધાનસભાના છે એને હું ચોક્કસપણે એને સોલ્વ કરવામાં હું મારા પૂરેપૂરા પ્રયત્ન કરીશ।